प्रथमतत्वेन अस्माभिः पापात् अस्माभिः कुलक्षय कृतं दोषं
જનાર્દન રોગને લીધે થયેલા આ લોકો રોગના નાશથી ઉત્પન્ન થતા દોષને તથા મિત્રોને નો વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપ જોતા નથી, છતાં પણ એ જનાર્દન કુળ નાશના કારણે લાગતા દોષને જાણનારા અમોએ આ પાપમાંથી બચવા માટે કેમ ન વિચાર. બીજો પ્રશ્નો સાથે જ લઈએ આપણે. પુનઃક્ષય પ્રણશ્યંતિ પુનઃબ્રહ્મઃ સનાતન ધર્મે નષ્ટે પુનઃ કૃષ્ણમ અધર્મ અવિરમતિ. કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નષ્ટ થઈ જાય છે. ધર્મ નાશ પામતા સમસ્ત કુળમાં પાપ પણ ચારો કોણ ફેલાઈ જાય છે. જ્યારે અંદર એવું વાદળ આવી જાય છે, હું જાણું છું ત્યારે ત્યાં શિષ્યત્વ જે છે શિષ્યત્વનું પહેલું જે પગલું છે કે હું કઈ જાણતો, જેટલું પણ ઊંડું આ રહસ્યમાં ઉતરશું એવો કોઈ સમય નહીં આવે જ્યાં આપણે જાણતા નથી. રહસ્ય ઘેરું ને ઘેરું થતું છે. રહસ્ય જીવવું પડે છે. રહસ્યને જાણી નથી શકતા. જીવન રહસ્ય. જીવન કોઈ પ્રોબ્લેમ નથી કે એનો ઉકેલ આપણે શોધી શકીએ. હું જાણું છું અને એ જાણતો નથી, ત્યાંથી અવિદ્યાની શરૂઆત. એ અહમ ભાવથી અવિદ્યાની શરૂઆત. એ જાણકારી જે હું જાણું છું એ પછી આગળ કરે જવા. એટલે આમાં તો એક જ રાખવો પડે. એક નાના બાળકનું જ આવવું જોઈએ. આ બાળક બીજું કઈ ચાલે. અને નાના બાળકને એ નથી ખ્યાલ કે ગઈકાલે પણ મેં આ કરેલું અને પરમ દિવસ પણ મેં આ કરેલું. એની માટે તો દર વખતે કરે છે એ નવું છે. આટલી સાથે આપણું સામાન ભેગું છે જ્યાં આપણે જાય. અંદર ખૂબ બેગેજીસ છે, સુટકેસીસ ખૂબ ભરેલા. અને સાથે છે કે હું 2 વર્ષથી કરું છું, હું 3 વર્ષથી કરું છું, આટલા વખત કઈ ફરક. પણ જે રીતે કરવાનું છે એ રીતે આપણે કરી. એક નાનું બાળક એક વખત કરશે તો એને મળી જશે, અને જે 200 જન્મથી માંગથી કરે છે એને નથી મળતું. અહીંયા દુનિયાની મેથેમેટિક્સ આ માર્ગમાં નથી ચાલે કે આટલું મેં ઇન્વેસ્ટ કર્યું એટલું મને રિટર્ન મળતું. એ અહીંયા નથી ચાલતું. બાઇબલમાં વાર્તા છે પ્રોડિગલ સન, કે બાપને 2 દીકરાઓ. એક દીકરો એકદમ સારો હતો, એ ઘરનું બધું ચલાવતો, બધું ખેતરોનું દેખરેખ ને બધું કરતું. અને બીજો દીકરો ઉડાવતો, બધે પૈસા ઉડાવી નાખતો. અને એક દિવસ એ ઘરથી ભાગી 15-20 વર્ષે પાછો આવે છે. પાછો આવે છે એટલે બાપા એના ઘર માટે આવવાની ખુશીની અંદર ઘર સજાવી, મિત્રોને બોલાવ્યા, મોટી પાર્ટી રાખી કે મારો દીકરો 20 વર્ષે ઘરે પાડે. નાના દીકરાને જેલસી થઈ, ઈર્ષા છે. આટલા 20 વર્ષથી તો હું જ બધું કરું છું, આની માટે તમે આટલું કરો છો. એ જે 20 વર્ષથી કરતો અંદર ક્યાંય માંગ પડે, માંગના કારણે કમ્પેરિઝન આવી ગયું, એને મળે છે અને મને 20 વર્ષની સાધના એક દ્વેષના ભાવથી, એક ચિંતાના ભાવથી એક પૂરી થઈ જાય. અને ભટકતો 20
વર્ષ કે 20 જન્મ કે 200 જન્મ સુધી ભણી એક વખતે અંદરથી નક્કી કરે કે ફરીથી મારે માર્ગ ઉપર આવવું છે, દેવતાઓને સ્વીકાર કરે એ રાહ જુએ છે કે ક્યારે ફરીથી તે માર્ગ એ કઈ બાપને કહ્યું એવું નથી, આ એક પ્રકૃતિનો એક સંસ્કાર છે, જે આવે છે એનો સ્વીકાર સ્વીકાર તો આગળ જાય આમાં અર્જુન છે કે આપણે જાણીએ છીએ એ લોકો જાણતા નથી કે આપણે જાણીએ છીએ કે આપણે કેમ ન કરીએ અવિદ્યાનું વાદનું અહીં આવી ગયું છે અને હું જાણું છું અને એ જાણતો નથી ત્યાર પછી જે અંદરની ચિત્ત શક્તિ છે એ ચિત્ત શક્તિ આપણે વિખરાય એક અંદર અહમ આવી જાય છે કે હું જાણું છું, આ અહમ સત્ય ઉપરનો મોટામાં મોટો પડતો છે. શરીર અને આ કુલનો ક્ષયની અંદર જે બધું નાશ પામે છે, કુલ ધર્મ શું નાશ પામે છે? કુલનો ધર્મ નાશ. નષ્કુલ ધર્મે નષ્ટે કુલ, આખું કુલ એમાં ખલાસ થાય છે જો કુલ ધર્મ નષ્ટ થાય છે અને અધર્મ વિભવ ચાલો ફેલાય છે. આ કુલ કયું છે? કુલ આપણા પાંચ ઇન્દ્રિયોનું અને એ કુલ જે બન્યું છે એ રેપિટેશન ના નિયમમાં એ બહુ મોટું અને એ આખા જે અંદરના સંસ્કાર એને મારવા જ પડશે કારણ કે એ દર વખતે આપણી શક્તિ લઈ જાય. બીજું કે આપણે કઈ નથી જાણ, આપણે માનીએ છીએ કે આ પાંચ ઇન્દ્રિયો આપણને બધું જ્ઞાન આપે છે પણ નથી આપી. એક વખત એવું હતું જ્યારે લોકો એમ માનતા હતા કે પૃથ્વી ચોરસ છે. એ શેની લીધે માનતા હતા? એ પાંચ ઇન્દ્રિયોની અમુક લિમિટ હોય છે, સમજવાની લિમિટ હોય છે. આ પાંચ ઇન્દ્રિયો થોડું વધારે સમજી નથી શકતા. લોકો એમ માનતા હતા કે આ સૂર્ય જે ઉપર જાય છે અને સૂર્ય જે નીચે જાય છે એ પૃથ્વીની આજુબાજુ ફરે છે. એક અહંકાર હતો. સાયન્ટિફિક યુગમાં ખ્યાલ નથી કે કેવો એ અહંકાર, કારણ કે જ્યારે અંદર કોપરનિકસે કીધું, ગેલિલિયોએ કીધું કે આ પૃથ્વી નથી, એ પાછળ સૂર્ય નથી ફરતું, આ પૃથ્વી સૂર્યની પાછળ ફરે છે, ત્યારે માણસના અહંકારને એકદમ શોક થાય. ગેલિલિયોએ પોતાના શબ્દ પાછા લઈ લેવા પડ્યા. એને બાકી મારી નાખતો ઇન્ક્વિઝિશન એટલે ચર્ચ એને મારી નાખતો. આપણા પાંચ ઇન્દ્રિયો જે છે આપણને કઈ જ્ઞાન નથી આપી શકતું, એ ઇન્ફોર્મેશન આપી શકે. એ પાંચ ઇન્દ્રિયોની દુનિયા આપણે છોડીએ છીએ પછી તો જ્ઞાનની શરૂઆત થાય છે. પણ એ પાંચ ઇન્દ્રિય, સ્થૂળ ઇન્દ્રિયો અને સૂક્ષ્મ ઇન્દ્રિય કેમ છૂટા પડે? એ રોજ 5 મિનિટ આપણે જો પ્રેક્ટિસ કરી હોય તો આપણને ખબર પડે કે જ્ઞાનનો જે દુનિયા છે એ અંદર પડેલ છે, કોઈ પ્રવચનની અંદર નથી. અંદર ઇવન અત્યારે ભલે આપણે સાયન્ટિફિકલી સમજીએ છીએ કે આ સૂર્ય પૃથ્વીની આજુ પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે, અંદર તો ક્યાંય ઉલ્લેખ છે કે સૂર્ય આપણા માટે જ ફરે છે. એટલે એ જે સંવેદનાની શક્તિ જે છે એ પાંચ ઇન્દ્રિયોના કેદની અંદર છે.
એ સંવેદનાની શક્તિને 5 ઇન્દ્રિયના ગેંગમાંથી આપણે એને છોડાવવું પડે છે. પણ અત્યારે તો સંવેદના એ નથી આપણી અંદર ઉત્તેજના છે. આ એક જુદી વસ્તુ છે. સંવેદના નથી, એક્સાઇટમેન્ટ છે. હજી હું આની સંવેદના લઉં છું ત્યાં અંદર ઉત્તેજના છે. આ સારું છે, આ ખરાબ છે, આ જોઈએ છે, આ નથી જોતું. એ બધું જે છે એ પુલ છે. એક જ વસ્તુ છે અને એ બધું ઉત્તેજનાનું પુલ છે. અર્જુન એમ સમજે છે કે આ પુલને નાશ કરશું તો ફૂલ ધર્મ નીકળી જશે. ફૂલ ધર્મ એ સંવેદના શેની માટે છે? આપણે સંવેદના થાય છે એ શેની માટે છે? એ અંદરના જીવને અનુભૂતિ આપવા માટે છે. આ 5 ઇન્દ્રિયોનો ધર્મ શું છે? એ જે સેન્સ બહારના વિષયો છે એ વિષયોની સંવેદના અંદરના જીવને આપવું. આ જે 5 ઇન્દ્રિયોનો આ ધર્મ છે, પણ એ ધર્મ થઈ ગયો, એ મિક્સ થઈ ગયો. એ અર્જુનને દેખાતું નથી. હવે થાય છે કે મૂળ પ્રયત્નો છે, એક એક ઇન્દ્રિયનું છે, જુદા જુદા ટેવો બનેલા છે કે મને આ ગમે છે, મને આ નથી ગમતું, મારે આ જોઈએ છે, મારે આને તો આ ખાવું છે, મારે તો આ જ પિક્ચર જોવું છે, મારે તો આ જ કપડાં પહેરવા છે, મારે તો આ જ સ્ત્રીની સાથે લગ્ન કરવું છે. એ જે એક એક ઇન્દ્રિયની જે ટેવનું એક આખું માળખું બને છે. અર્જુન એમ સમજે છે કે ઇન્દ્રિયમાં શક્તિ નથી એ સંવેદના લેવાની. આખું પૂર્ણ છે એટલે એ દર વખતે આપણને એન્જોયમેન્ટ આપ્યા જ કરે છે. અને આ ઇન્દ્રિયનું સનાતન ધર્મ છે એન્જોયમેન્ટ આપવાનું. અને આ પૂર્ણને મારી નાખશું તો એન્જોયમેન્ટ કોણ આપણને આપશે? આ સમજાય છે હું શું કહેવા માંગુ? હું કઈ રીતે રસ લઈશ દુનિયાની અંદર? જો એક એક ઇન્દ્રિયની પોતાની ટેવો નહીં હોય, એ ટેવો એ ઇન્દ્રિય કઈ રીતે રસ લેશે દુનિયાની? હું કઈ રીતે જીવીશ? એ જેનો સનાતન ધર્મ છે ઇન્દ્રિયનો અંદર એન્જોયમેન્ટ આપવાની, અંદર અનુભૂતિ આપવાની. એ સનાતન ધર્મ એને લાગે છે કે આ પુલ જે બનાવ્યું છે એનાથી એ સનાતન ધર્મ જરા બહુ સૂક્ષ્મ વાત છે કે આજે જે 2-3 ના શ્લોક હમણાં આવે છે એ એકદમ સૂક્ષ્મ છે કે જરા મારી સાથે રહેજો, કારણ કે સમજવું બહુ જ અદ્ભુત સૂક્ષ્મ ભેદો છે. હવે આપણે અત્યારે ઉત્તેજનામાં છે એટલે આ વસ્તુ સમજવી બહુ જ અઘરું છે. હું જયારે ખાઉં છું ત્યારે હું ખાવાની સંવેદનામાં નથી, હું આવતીકાલે આનાથી સારું શું ખાવાનું મળશે એના વિચારમાં છું. જો બરાબર આપણને પકડી શકે. હું જયારે ચોપડી વાંચું છું તો એ ચોપડી વાંચવાના સંવેદનામાં નથી, unless કે હું જેમ્સ બોન્ડ નોવેલ હિપ્નોટાઇઝ કરી જાય. બાકી એમાંથી જે જ્ઞાન મને મળે છે એમાંથી હું નક્કી કરું છું આવતીકાલે એમાંથી આ વાંચીશ, એમાંથી આ વાંચીશ. તે વખતે હું ત્યાં નથી. આપણે જે કંઈ કામ કરીએ છીએ એ અધૂરું કરીએ છીએ. અને એ અદ્ભુત કરીએ છીએ એનું કંઈક અંદર સ્મૃતિ, કંઈક રસ રહી જાય છે ઇન્દ્રિયની અંદર. એ એટલે એની અંદરથી એક ઈચ્છા નીકળે છે ઇન્દ્રિયનું કે મારે આ રિપીટ કરવું છે. એટલું એક કામ અદ્ભુત કરે છે. બાકી તે વખતે આપણે ત્યાં હોતા અને એ રેપિટેશન મારે ફરીથી જોઈએ, ફરીથી જોઈએ. એ જે આવે છે એમાંથી આ ઇન્દ્રિયનું પૂર્ણ આપવું. હવે જે ફરીથી જોઈએ એ હંમેશા કાળના છે અને જે સંવેદના છે હંમેશા વર્તમાન કાળના છે. હવે જરાક સમજીએ કે મારું કામ છે સનાતન ધર્મ હોય સાંભળવાનું, પણ મને સાંભળવાનું ગમે છે અને આ નથી ગમતું. આવું ગમે છે ને આવું નથી ગમતું. મને ફરીથી આ સાંભળવું છે. એ કાનનું એક આખું પુલ છે જેને ગમે છે અને નથી ગમતું.
અર્જુન એમ કહે છે કે આ ફૂલ મારી નાખીશ તો કાનની અંદર સાંભળવાની ઈચ્છા જ નહીં. તો કાન સાંભળશે શું? એ કાન કેવી રીતે કામ કરશે? એની અંદર ઈચ્છા નહીં રહે સાંભળવાની. તો એ ફૂલને નાશ કરવાથી એ ફૂલનો સનાતન જે ધર્મ છે કાનને સાંભળવાનું આપવા માટે એ ધર્મ નીકળી જશે. ઇન્દ્રિય શુદ્ધ થાય તો આપણને ખબર પડે, પણ એ શુદ્ધ કરવા માટે આ બધું જે ફૂલ છે એને બાંધવું પડે. સમજુ છું, જરાક જુદી રીતે સમજાય. શ્લોક લઈ લો, પછી હું તમને સાથે સમજાવી. સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસ્ત્રી. હે કૃષ્ણ, પાપ નથી જતા પૂર્ણ સ્ત્રીઓ અત્યંત દૂષિત થાય છે. અને હે વાર્ષ્ણેય, જ્યારે સ્ત્રીઓ દૂષિત થાય છે ત્યારે વર્ણસર પર પ્રજાને જો આપણે સમજી શકીએ તો એક ઇન્દ્રિય છે, એક ઇન્દ્રિય છે એ અત્યારે ઉત્તેજનામાં છે. ઉત્તેજનામાં છે ત્યાં સુધી એ સંસ્કાર ગ્રસ્ત છે. આની સંવેદના મને બહુ ઓછી આવે. જો આની સંવેદનામાં જ ન રહે કે આ તુલસી પર શબ્દ જો મનમાં ન આવે ને આની સંવેદનામાં રહો તો એ કુલ નાશ થઈ ગયો. અત્યારે મારી માટે એ સંયુક્ત રહી. પણ આ મને ગમે છે, આ મને નથી ગમતું, એ સ્પર્શના ઇન્દ્રિયનું કુલ છે. હવે એ કુલ જે બન્યું છે એ ઉત્તેજનામાંથી ગયું. હવે જે કરવાનું હતું એ સંવેદના. હવે કુલનો એ આખો કુલનો જે ધર્મ છે એ મને એન્જોયમેન્ટ આપવા માટે. હું શું કામ જીવું છું? એન્જોયમેન્ટ લેવા માટે, પ્લેઝર લેવા માટે. મારે સુખ સુખ ભોગવવું છે. એટલે આ આખું ઇન્દ્રિયોનું કુલ શેની માટે છે? મારી માટે મને સુખ આપવા માટે છે. હવે એ જે ઇન્દ્રિય છે એ સંવેદનાની શક્તિથી ચાલે છે. એ ઇન્દ્રિય પણ આપણે ઉત્તેજનામાં ચાલ્યા ગયા એટલે સંવેદનાની શક્તિ બહુ ઓછી રહી અને ઉત્તેજનાનું આખું એક માળખું બની ગયું. પણ અંદર જે એન્જોયમેન્ટ લીધું છે એ શક્તિ અલગ છે. સમજીએ, હું આને કરું છું એ જે કરે છે એ સંવેદના છે. નથી. આ સમજાય છે શું કહેવા માંગુ છું? સેન્સિટિવિટી આ વસ્તુની અને ફીલિંગ ઓફ લાઈફ ડિસ્ક્રાઇબ એ બે અલગ વસ્તુ છે. અને બધું મિક્સ છે. અત્યારે ક્યાં ખ્યાલ નથી આવતો. આજે પકડાય બધાને પકડાય છે શું કહેવા એ વસ્તુની સ્પર્શ છે. પણ એ સ્પર્શ સેન્સિંગ કોન્શિયસનેસ, ફીલિંગ કોન્શિયસનેસ. એના ગુજરાતી એક્ઝેક્ટ શબ્દ મને મળતા કે જો આપણે આમાં સમજી જાય આ બે વસ્તુ અલગ છે. જે સેન્સિંગ કોન્શિયસનેસ છે એ મેલ છે, જે સંવેદના લે છે. જે ફીલિંગ કોન્શિયસનેસ છે એ સ્ત્રી છે. સ્ત્રી શું દુષ્ટાસ જાયતે વાર્ષણે જાયતે વર્ણસમ સોરી વાર્ષણે સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષણે જાયતે વર્ણસંકર. એટલે એ જે ફીલિંગ કોન્શિયસનેસ છે એ મને કહે છે કે અરે આ નથી ગમતું, આ મને ગમે છે. એ અંદરની સ્ત્રી કે આ સમજાય છે.
આજે પકડાય. આ બે અલગ શક્તિઓ છે મારી. એક પુરુષ છે, એક સ્ત્રી છે. પુરુષ આને અડે છે અને સ્ત્રી કહે છે કે મને ગમે છે કે નથી ગમતું. હવે આ પકડાય છે શું કહેવામાં? પણ હવે એ જે પુરુષ હતો ઓરિજિનલ જે કહે છે કે જે કહે છે કે આ વસ્તુ ગમે છે કે નથી ગમતું, એ ભૂલ કઈ રીતે થયું છે? સ્ત્રી અને પુરુષના મિલનમાંથી ગયેલું છે. પકડાય છે. વાર્તા છે નરકાસુર. નામ સાહેબ છે નરકાસુર. નરકાસુરને શ્રી કૃષ્ણ માને. નરકાસુરે 16,100 કન્યાઓ ને કેદ કરી રહ્યા. એને કેદમાં રાખ્યા. આ વાર્તાની સાથે રહી 16,100. અને એ નરકાસુરને શ્રી કૃષ્ણએ મારી નાખ્યા. એટલે એ 16,100 નું શું થાય એનું શું કરશું આપણે? એટલે શ્રી કૃષ્ણએ 16,100 સાથે હવે અંદર જે ઉત્તેજનાનો રાક્ષસ છે ને એ નરકાસુર છે. એક્સાઇટમેન્ટ, ઉત્તેજનાનો જે અસુર છે અંદર આપણી અંદર, એ નરકાસુર છે. એ હર્ષ અને ઉત્તેજનામાં જવા માંગે છે. અંદર જે કહે છે કે મને આ ગમે છે કે નથી ગમતા એ બધી કન્યાઓ છે. હવે મને એક વસ્તુની ઉત્તેજના થઈ, મને આ ગમે છે એની ઉત્તેજના થઈ, એની સાથે એ જે સ્ત્રી શક્તિ જે કહે છે કે મને આ ગમે છે કે નથી ગમતું, એ એવી 16,100 વાળી ઉત્તેજનાઓ છે. અને એની સાથે એ જે સ્ત્રી શક્તિ અંદર છે મારી, એ 16,100 મારી આદતોની સાથે અંદર જેની અંદર એ પુરાયેલી છે, એને લગ્ન કરવા પડે છે. એને જે એક સંવેદનાની શક્તિ સાથે એના લગ્ન નથી થયા, કારણ કે એ સંવેદનામાં તો હું જીવતો જ નથી, ઉત્તેજનામાં જીવું છું. હું તો નરકાસુર જ છું. જો હવે પકડાય છે, થોડું પકડે છે, શું કહેવાનું? આ બહુ સૂક્ષ્મ ભેદ છે, એટલે એની પર વાત કરવું એ બહુ મુશ્કેલ છે. આપણે એ રીતે મૂકીએ કે એક સંવેદનાની શક્તિ રિયલ છે, એ શ્રી કૃષ્ણ છે, રાઈટ? પણ હું ઉત્તેજનામાં જીવું છું, એટલે શ્રી કૃષ્ણમાં નથી જીવતો, હું નરકાસુરમાં જીવું છું. અને એ જે ઉત્તેજના માટે મેં 16,100 આદતો બનાવી છે, અને એ આદતોની અંદર અંદરની જે સ્ત્રી શક્તિ છે જે કહે છે કે મને ગમે છે કે નથી ગમતું, એ પુરાયેલી છે. કારણ કે એ વસ્તુ મને ગમે છે એટલી તો પુરાયેલી છે. અત્યારે તો એનો પતિ, આ એક એક સ્ત્રીની પતિ કોણ છે? એ આદત છે. એ ગુણ છે જે આ 5 ઇન્દ્રિયોનો ગુણ છે. એક એક ઇન્દ્રિયની જે આદત છે, એક એક સ્ત્રી લઈને બેસી ગઈ છે 16,100. શું કરશે? એને દેખાતું નથી કે એનો સંવેદના અરે એ શક્તિ એક જ છે. આ તો 16,100 છે. એ શક્તિ એક જ છે. ઉત્તેજના 16,100 રસ્તા છે, પણ બધી વસ્તુની સંવેદના તો એક જ છે. આજે પકડાય. એટલે કહે છે કે એ કુલ મારી નાખો તો કુલનો જે સનાતન ધર્મ છે, સનાતન ધર્મ જે છે, અને એ સનાતન ધર્મ એ છે કે એક એક ઇન્દ્રિયને જે જોઈએ છે, ઉત્તેજનામાં જે જ્યાં ઈચ્છા થઈ પહોંચાડવું, એ કુલનો સનાતન ધર્મ છે. એ કુલને જો મારી નાખું તો અંદરની જે સ્ત્રી છે, જે સ્ત્રી શક્તિ છે અંદર, જે કહે છે કે મને ગમે છે કે નથી ગમતું, અંતરના તો સંસ્કાર સાથે તો એના લગ્ન છે. એ સંસ્કારને મારી નાખવું એ તો એટલી થઈ જશે. એ હવે જે પ્રજા ઉત્પન્ન કરશે, જે વર્ણ સંઘર્ષ
હવે જો પકડાય થોડું થોડું પકડાય છે કે બહુ ઉતરી જાય છે. આ બહુ સૂક્ષ્મ કારણ કે આ પાછળના શ્લોકના બહુ સૂક્ષ્મ ભેદ છે. સુધી લગભગ હું માનું ત્યાં સુધી કોઈ વાત કરી એવી રીતે નથી કેતો પણ આ પબ્લિકમાં બોલવું બહુ મુશ્કેલ છે કારણ કે સાધનના ભેદ છે. એ કઈ શક્તિથી હું સંવેદના લઉં અને કઈ શક્તિથી હું કહું છું કે ગમે છે તે નથી ગમતું. અને બેઉના મગજમાં હવે actually also એ દેખાય છે કે આ જે સ્ત્રી શક્તિઓ જે છે એ અનકોન્શિયસમાં પડેલા છે અને આ એક એક ઇન્દ્રિયોનો જે સંસ્કાર છે એ શક્તિને સંસ્કારગ્રસ્ત કરે છે. વિચારો કે હું તમારા ઘરમાં આવું અને સ્ત્રી શક્તિ નીકળે જો સર્જે યોગીનીઓ પડી અને અંદર નીકળે કે મારે તમારા ઘરમાંથી ચોરી કરી લેવું છે. હવે ઉપર સંસ્કાર પડેલો છે કે કઈ ચોરી કરવું પાપ છે. આ ભૂલને માનવું પાપ છે. ચોરી કરવું પાપ છે. આપણે બધા સમજીએ કે ચોરી ન થાય રાઈટ પણ હવે છે કે આ જે ચોરી ન કરવું એ સંસ્કારને હટાવી દેવું એને મારી નાખો તો એ સ્ત્રી શું કરશે હવે રસ્તો ખુલ્લો છે જાય તે વર્ણ સંકર એ જઈને ચોરી કરી નાખશે કારણ કે હવે કોઈ ગવર્મેન્ટ રહ્યું નથી એને રોકવા માટે આવી કઈક વાત કરે છે. એક કુલ જેના પતિઓ છે એને મારી નાખો. એક વસ્તુ આપણે સમજીએ કે સ્ત્રી શક્તિ ઓલવેઝ ફોલોસ એ હંમેશા પાછળ જાય છે. પહેલા સંવેદના આવે છે પછી આપણે કહીએ છીએ કે આ વસ્તુ મને ગમે છે કે નથી. એ સ્ત્રી છે પુરુષ છે. અત્યારે બધા નરકાસુરની સાથે લગ્ન થયા છે એ નરકાસુરને મારી નાખો એનો મતલબ એ નહીં કે એક ને એક સંવેદના થાય. જરાક આ વસ્તુની જરા વધારે સંવેદના લો અને સંવેદનામાં જ ડૂબું તો મને એમ નહીં થાય કે આ સારું છે કે ખરાબ છે. હું ખાલી સંવેદનાની સાથે છું. વસ્તુ છે પણ અંદર મને જરા દુઃખ થાય છે અને હું દુઃખની સાથે રહું છું. નથી કેતો કે મારે આ દુઃખથી ભાગી જવું છે. એ જે દુઃખ છે એની સાથે હું અંદર ડૂબતો જાઉં છું. હું નવું કોઈ ગુણ ઉત્પન્ન નથી કરતો કે આ દુઃખથી ભાગવાના કયા રસ્તા છે. એ દુઃખની અંદર ડૂબતા ડૂબતા એક પોઈન્ટ એ દુઃખની સંવેદના એવી આવે છે કે એ દુઃખથી હું અલગ થઈ જાઉં છું. એ હું ઉતરી જાઉં છું. એ દુઃખની અંદર કે એ દુઃખથી અલગ થઈ જાઉં છું. એ શું થાય છે એ દુઃખની અંદર જે હું ફસાયેલો જે સ્ત્રી ફસાયેલી હતી કે મને આ દુઃખ નથી ગમતું એ છૂટી થઈ ગઈ. એ શક્તિ છૂટી થઈ ગઈ. હવે એ સંવેદના ખાલી દુઃખના સંવેદના પેલા એના લગ્ન કોની સાથે હતા મને દુઃખ નથી ગમતું એની સાથે લગ્ન ના સમજાય નથી. તમે કયો તો હું આગળ જરા એમાં આગળ એ રીતે જાય એ સ્ત્રીને એ જે દુઃખની અનુભૂતિ તો થાય છે પણ અંદર જે સંવેદના થાય છે એ હવે એક જ થાય છે શ્રી કૃષ્ણ. હવે ફરીથી સુખ આવે છે. સુખ આવે છે એમાં પણ એક મારી સ્ત્રી ફસાયેલી છે. 16,000 માંથી 100 એ સુખમાં ફસાયેલી છે. એટલે હવે એ સુખમાં હું ઉતરતો જાઉં છું. હું હવે ઉત્તેજનામાં નથી જાતો કે મને સુખ વધારે જોઈએ મને સુખ વધારે જોઈએ. સુખ છે એની અંદર હું ડૂબતો જાઉં છું. એની સાથે રહું છું એટલે એ કોઈ પણ ફૂલ ઉત્પન્ન નથી થતું. ફૂલનો નાશ થઈ જાય એ છે કે મને સુખ વધારે અને એ સંવેદના રહી છે એની અંદર જે સ્ત્રી કહે છે કે મને આ ગમે છે એ શક્તિ છૂટી પડે છે. એના લગ્ન હવે એ સુખ સાથે નથી એ જે સંવેદના લેવા વાળો છે એની સાથે લગ્ન અને ધીમે ધીમે એક પોઈન્ટ એવો આવશે
જ્યાં સુખ પણ છે દુઃખ પણ છે, બેવની અંદર જે અંદરની સંવેદના લેવા વાળું છે એનું ફિલિંગ એક સરખું હશે, છતાંય બેવ સ્ત્રી અલગ હશે, સુખનું ફિલિંગ અલગ હશે, દુઃખનું ફિલિંગ પણ અલગ હશે, છતાંય અંદરની સંવેદના એક જ હશે. એના લગ્ન તો શ્રી કૃષ્ણ એક સાથે થયા. હવે નરકાસુર મરી અંદરની ઉત્તેજનાનો રાક્ષસ મર્યો, પકડાય આ રીતે એ સમજાવીશું. જીવનમાં આપણા જે ઇન્દ્રિય છે એ ઉત્તેજના કરતા 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 લગભગ ઇન્દ્રિય અત્યારે ડેડ થઈ ગયા છે. સંવેદનાની શક્તિ નથી રહી. આ સંવેદનાને વધારે પાવરફુલ બનાવે. સંવેદનાની શક્તિ, એ સંવેદના ની શક્તિને જેમ પાવરફુલ બનાવતા જશું, આ ઇન્દ્રિયોનું જે આખું ફૂલ આપણને ઘસી જાય છે. આપણું જે નરકાસુર છે એ નરકાસુર ધીમે ધીમે નાશ પામતું જશે અને સંવેદનાની શક્તિ જેમ વધતી જશે, પછી એ જે અંદરની સ્ત્રી કહે છે કે મને આ ગમે છે કે નથી ગમતું, એના લગન સંવેદના સાથે થશે. The feeling consciousness and the sensing consciousness will be one. They will marry each other. અત્યારે the feeling consciousness અને excitement consciousness સાથે લગન છે. હવે જો પકડાય અંદરની જે સ્ત્રી છે એની ઉત્તેજના સાથે લગ્ન થયા છે. ઉત્તેજનાને આપણે મારી નાખવાનું છે અને એ સ્ત્રીનું સંવેદના સાથે. હવે જો વધારે થોડું થયું આગળ પ્રદૂષણથી કુલ સ્ત્રી કુલની સ્ત્રી પ્રદૂષણથી થઈ જાય, એ દોષી થઈ જાય છે. આગ મારી નાખી એટલે ખ્યાલ નથી કે એ અત્યારે જે પુરાયેલી છે એ સ્ત્રી એ ઓલરેડી દોષી થઈ ગઈ છે. હવે જ્યારે અંદરનો સંસ્કાર મારી નાખશે પછી એ સ્ત્રી છૂટી થશે તો સંવેદના ઋષિકેશ એટલે સંવેદનાથી જે તે યાત્રા કરી અને સંવેદનાની શક્તિ છે ટોચ સુધી પહોંચાય એનું નામ ઋષિકેશ છે. કૃષ્ણ એ સ્ત્રીનું હવે એની સાથે થશે. સ્ત્રી શું દુષ્ટા શું પાર્ષણે પાછો વ્યક્ત કરે છે કે મારે મારું કુલ નથી મારું, ભલે તમારો કુલ બહુ ઊંચો હોય. પાર્ષણે કહે છે શ્રી કે ભલે તમારો કુલ જેટલો પણ કુલ નથી માન, તમે એક કુલ માની નાખ્યું છે, તમારું છે એ ઓરિજિનલ કુલ છે જે કઈ છે. પાર્ષણે વૃષ્ટિ કુલ ના કૃષ્ણ વૃષ્ટિ, વૃષ્ટિ મીન્સ પાવર. જે પુરુષના બે રિપ્રોડક્ટિવ ટેસ્ટિસ છે એને વૃષભ કહેવામાં. શક્તિ એનું પ્રતીક છે વૃષભ રાશિ. શ્રી કૃષ્ણનો જન્મ વૃષભ રાશિ પર રોહિણી નક્ષત્ર એટલે એ વૃષભનું જે અંદરની આંખ છે એ નક્ષત્રમાં એનો જન્મ. બુલસાય એ બુલસાયમાં કૃષ્ણનો જન્મ. રાશિઓ જે છે એ જે અંદરની જે સ્ત્રી છે જે ફિલિંગ કોન્શિયસ 12 ભાવ કહેવામાં આવે છે. 12 લાગણીઓ નહીં. સવારે આપણે ભાવ અને લાગણીની ગહેરાઈમાં ગયા 12 લાગણીઓ નહીં, આ 12 ભાવ અંદરનું જે ફિલિંગ કોન્શિયસનેસ છે, જે ભાવ પ્રદેશ જે છે એ જ્યારે વ્યક્ત થાય છે એ ઓરિજિનલી આ 12 જુદા જુદા રૂપમાં વ્યક્ત થાય છે. એ પુરુષને થયું કે પ્રકૃતિ પાસે મારે આ સૃષ્ટિનો જન્મ કરવો છે, એ જે પહેલું એની અંદરથી ઈચ્છા થઈ એ મેષ છે. મેષ એટલે પહેલું કિરણ એટલે એ અંદર નાનો બાળક છે એ હજી મેષ છે. પછી એની અંદર બધા તળકો છે હજી બનાવવા માટે, એ શું બનાવશે એ ખબર નથી. હવે એ પ્રકૃતિ ની અંદર હવે શક્તિ કેન્દ્રિત થઈ ગઈ બનાવવા માટે તો એ વૃષભ રાશિ પણ એકમાં પ્રકૃતિ જરૂર છે, દ્વૈત વગર બની ન શકે. એટલે એકમાંથી પ્રકૃતિ બે બની, મેલ અને ફિમેલ સેક્સ્યુઅલ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાયસેક્સ્યુઅલ રિપ્રોડક્શન મિથુન રાશિનો જન્મ. હવે એ
એ પ્રકૃતિ અનર્વૈદિક, જ્યાં પાણી એટલે અને જમીન જ્યાં બેવ મળે છે, જે પાણીના બધાય જે અંદર ગુણો છે એ બનાવતી જાય એ પ્રકૃતિ પ્રાણી સૃષ્ટિ, એ પાણીમાંથી વનસ્પતિ ઉત્પન્ન થયું, પછી પ્રાણી સૃષ્ટિ એ વનસ્પતિમાંથી એ પ્રાણી સૃષ્ટિ એટલે સિંહ રાશિ. જ્યારે આપણે લાકડીમાંથી ભાવ આવી જાય છે ત્યારે આખો ભાવ હોય છે, એ ઓરિજિનલ ગુણ હોય છે શ્રી કૃષ્ણનો વૃષભ વૃષ્ટિ. આ 12 ભાવ છે આપણી અંદર છે. હવે એ સિંહ જે છે એ મનુષ્યનો મહાકારી અને વર્જિત મનુષ્યનો જન્મ થયો કન્યા એ મનુષ્ય આગળ એને ફરીથી એ જનાવરે મનુષ્યમાંથી વ્યક્ત થયું, એ જ ઈર્ષા, એ જ સેક્સ, એ જ એ વૃશ્ચિક રાશિનું છે. ફરીથી સાયકલ હવે રિપીટ થવાની. પણ મનુષ્યને એમ પણ થયું કે આ જે શક્તિ બહાર જાય છે સેક્સ દ્વારા, ઉત્તેજના દ્વારા વૃશ્ચિકની અંદર, એ પણ એકાગ્ર થઈને ફરીથી સ્ત્રોત સુધી જઈ શકે. અને એ જ્યારે એકાગ્ર શક્તિ જાય ત્યારે મનુષ્યનો જે જીવ છે એ આકાશમાં ઉડે છે. સોરી, એ મનુષ્યનો જીવ એક એક ઘડાઈ જાય છે, અંદરનો જીવ છે અત્યાર સુધી વ્યક્ત હવે જીવ છે મુક્ત થઈ ગયું છે મનુષ્ય પિંડમાંથી, એ જે ઉડે છે આકાશમાં, એ કુંભ રાશિ છે, આકાશની રાશિ. છેલ્લે ફરીથી સાયકલ રિપીટ થાય છે. એક માછલાનું મૂળ બીજા માછલાની અંદર છે. આ 12 ભાવ રિપીટ થાય છે. એક મીન રાશિ છે. આમ 12 અંદર આપણા ઓરિજિનલ કુલ છે કે છે કે તમે તો તમારું ઓરિજિનલ કુલને પકડી લીધો, મારે નથી પકડ, મારો આ કુલ સારો છે અને એનો જે સનાતન ધર્મ છે ઇન્દ્રિયોને ઉત્તેજના આપવાનો, એમાં મને રહેવા માટે સારું લાગે છે. મને તમારું કુલ નહીં છે, તમને મુબારક. તમને તમારું વૃષ્ટિ કુલ મુબારક. અધર્મ વિદ્વાન કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રી સ્ત્રીષુ દુષ્ટાસુ આયતે વર્ણસંકર, એ વર્ણસંકર પ્રજા. અત્યારે આ સંસ્કારો છે એટલે એ સ્ત્રી કબજામાં છે. એ અંદરની બધી શક્તિઓ સંસ્કાર ગ્રસ્ત છે, એ જ્યાં ત્યાં કંઈ પણ નથી કરતી. પણ વર્ણ સંકર એટલે એ સ્ત્રી ઉપર કંટ્રોલ નીકળી જશે તો એ જેમ ફાવે બેફામ નીકળી આવશે. આપણે વિચાર તો કરીએ કે કઈ જાતની દુનિયાની કલ્પનામાં છે. સેક્સ એનર્જી ઉપર કંટ્રોલ ન હોય તો શું થશે? અને અંદર રોગની શક્તિ ઉપર કંટ્રોલ નહીં હોય તો શું થશે? અને અંદરના ગુસ્સા ઉપર કંટ્રોલ નહીં હોય તો શું થશે? શું થશે દુનિયાની અંદર? આ બધા સંસ્કારો છે એટલે આપણે જીવી શકીએ છીએ. અને એ સંસ્કારોને જો મારી જાતે તો અર્જુનને અંદર આનાથી ઘોર પાપ કઈ નથી કરી શકતો. આ સંસ્કારોને મારી નાખો. એને દેખાતું નથી કે 16,100 ના લગ્ન જે છે એ શ્રી કૃષ્ણ સાથે થાય છે. એ દેખાતું. એક સાઈડ જે છે એ ભક્તિ દર્શનમાં આવી ગયું છે, એને સરખું દેખાતું નથી. એ અવિદ્યાના પાદના નથી.
સાયન્સ સમજાવવામાં ઘણી વાર કોઈ વાર્તાનો દાખલો લઈ લો કરવામાં કઈ રસ એક્ઝેક્ટલી આપણી અંદર કઈ કઈ શક્તિઓ કઈ કઈ ફંક્શન્સ છે કઈ કઈ કામ કરે છે મારે 10 વખત રિપીટ કરવું પડે પણ એ સાયન્સ હું સમજાવવાની કોશિશ કરીશ ખાલી વાર્તાઓથી તમને બોરિંગ લાગશે એવાની કોશિશ છે કે સાયન્સ સમજાવો સપ્તર નરકાયેવ પુલસ્ય પતતિ પિતરમ એષામ દુઃખ પિંડોક્રિયા વર્ણ સંકર સંતતિ કુળના માનવોને તથા કુળને નરકમાં લઈ જવા માટે પિંડ અને તર્પણ ક્રિયામાંથી વંચિત અમને પિતૃઓ પણ અધોગતિને પામે છે સંકર સંતતિ કુળને આપણી અંદર ઓલરેડી બધું વર્ણ સંકર છે એ આપણને ખ્યાલ નથી એ અર્જુનને દેખાતું નથી કે એ ઓલરેડી બધું વર્ણ સંકર છે જ્યાં હું ખાવા બેસું છું ત્યારે ખાવાનાની સાથે હું વિચારું છું કે કેટલા વિટામિન છે આમાંથી મને સંતોષ મળશે અને સંતોષ દહીંની વાત નથી સંતોષ કઈ નેચરોપતિની વાત નથી કે કાચું કેટલું ખાવાનું ને પાકું કેટલું ખાવાનું ને જે ખાવાનું છે એ અંદરના પ્રાકૃતિક કેન્દ્રનું કામ છે વિચાર છે એ વિચાર કેન્દ્રનું કામ છે આપણી અંદર સેક્સ છે એ સેક્સ સેન્ટરનું કામ છે પણ આપણે સેક્સ કરીએ છીએ ઓછું અને વિચારીએ છીએ વધારે વર્ણ સંકર થઈ ગયું છે એ ઓલરેડી વર્ણ સંકર છે એને ખ્યાલ નથી અને એ આજના સાયન્સ પ્રમાણે જતા નહીં સાયન્સ કહે છે કે હાઇબ્રિડ એટલે બહુ સારું સાયન્સ એમાં જ માને છે ગાજર તો લગન મૂળા સાથે કરાવી દો એટલે કઈ નીકળશે સાયન્સ તો માને છે કે હાઇબ્રિડ બીજ બહુ સારું છે આ બધા જે અડધા રોગ મનુષ્યની અંદર છે એક મૂળ કે મૂળની અંદર લગ્ન કરવા એક વાત છે આ વાત અંદરની વાત જે છે એ વર્ણ સંકર જે છે એ એકનું કામ જયારે બીજું કરે છે ત્યારે અંદર બધું વર્ણ સંકર ખ્યાલ જ નથી ક્યારે શું કરવાનું જયારે આપણે પુરુષનો ઉપયોગ કરવાનો છે ત્યારે આપણે સ્ત્રીનો ઉપયોગ જયારે અંદર બરાબર વિચારવાનું છે કે આ ધંધો કઈ રીતે કરવો અને કઈ રીતે ન કરવું અને બધું પ્લાનિંગ કરવાનું છે એ અંદરનું પુરુષ શક્તિનું કામ પણ અંદર આપણે કામમાં આવી જાય છે અને કંઈક કરી નાખીએ છીએ અને પછી નુકસાની થાય એટલે જ્યાં થિંકિંગ કરવાનું હોય ત્યાં આપણે ફીલિંગ કરી નાખીએ છીએ અને ફીલિંગ કરવાનું હોય ત્યાં થિંકિંગ વર્ણની અંદર બધું વર્ણ સંકર તો છે જ અને એને બદલાવાનો જતા ખાલી અંદર એક જાગૃતિનું બિંદુ લઈ આવજો કે જો હું જમતી વખતે જો વિચારમાં લાય બંધ નહીં કરતા એને જો દ્રઢતા ઉત્પન્ન કરજો સેક્સનો વિચાર પાછો ખેંચી નહીં લેતા કારણ કે એ જોતા જોતા ખ્યાલ આવશે કે એ કયા પિતૃમાંથી નીકળે છે બાકી પિતૃનો ખ્યાલ ક્યાંથી આવશે હવે એનું આર્ગ્યુમેન્ટ તો બહુ જોરદાર છે બધા ક્યાંથી એમને આર્ગ્યુમેન્ટ આ બધા કરાય સાદા સાધક તેના બધા આર્ગ્યુમેન્ટ સાધક જોરદાર એમ કહે છે કે એક એક ઇન્દ્રિયનું કુલ છે અને એ ઇન્દ્રિયનું કુલ જે છે એ કેમાંથી ઉત્પન્ન થયું છે તો છેક આપણે જેને અંદર આપણી અંદર ક્યાંક વાસનાનો પ્રદેશ છે
એ વાસનાનો પ્રદેશને નરક કહેવામાં આવે. એ નરક છે જ્યાં આપણા વાસનાઓ પડેલી છે. અને એ બધા વાસનાઓની પાછળ અમુક મુખ્ય કારણ છે જેને પિતૃ કહેવાય. અને એ પિતૃ એવું ખાવાનું હર્ષાને માંગી રહ્યો છે. મને એમ લાગે છે કે મારી ઈચ્છા થઈ એટલે હું પિક્ચર જોવા જાઉં છું, કે મારી ઈચ્છા થઈ એટલે આ સ્ત્રીના પ્રેમમાં હું પડું, કે મારી ઈચ્છા થઈ એટલે મેં આ બંગલો બનાવ્યો. પણ આપણને દેખાતું નથી અંદર પિતૃ એનું ખાવાનું માંગી રહ્યો છે. અને આ જે પાંચ ઇન્દ્રિય પાસે એ કામ એનું કરાવે છે અને ફૂલ ઉત્પન્ન થયા કરે. એ ફૂલનો જે પિતૃ છે ધ બોસ, પિતૃ એ અંદર પડેલો છે અને એ અતૃપ્ત છે. હર્ષ અને અતૃપ્ત છે. એને તૃપ્તિ આપવી પડે. તૃપ્ત પિંડો દંગમ ક્રિયા, પિંડ ગમે કર્મની ક્રિયા. એમ નહીં માનતા કે ઓલું લાડુ બનાવીને એની પર પાણી મૂકી દીધું એટલે અંદરનો એ વાસના તૃપ્ત થઈ ગઈ. આપણે અંદર કરવું પડે એ ક્રિયા અંદર કરવી પડે. એક એક જે પિતૃ છે એ આ કુળના ફોરફાધર્સ છે. એ બધાએ અંદર પડેલા છે અને હર ક્ષણ એ વાસના આપણા દ્વારા પૂરી જ કરે. આપણને એમ લાગે છે કે મારું ફ્રી વિલ જેવું જીવવું છે. કોઈ પોતાના ફ્રી વિલ થી નથી જીવતું. એક જે વિચાર આવે છે, એક જે ભાવ આવે છે, કોઈ ક્રિયા જે આપણે કરીએ છીએ કરતા જાય છે, કરતા જાય છે, ફૂલ વધતો જાય છે. અને જેવું ફૂલ વધતો જાય છે, અંદરનું પિતૃ જે છે સંવેદના જે છે એ પિંડ છે. અને અંદરની જે શક્તિ જે છે એ પાણી છે. પકડાય છે રિયલ પિંડો પિંડ ક્રિયા કઈ રીતે થાય. સુંદર આજ તમે કદાચ સાંભળ્યું હોય કબાલ, જે આપણા ગ્રંથો છે જૂડો ની અંદર જે કબાલા છે એકદમ છુપાયેલું રાખેલું જ્ઞાન છે. એ ગુરુથી શિષ્ય જ આવે અને હજારો વર્ષથી કોઈ એક જ્ઞાન આજથી લગભગ 40-50 વર્ષ પહેલા એક ભાઈ થઈ ગયા એનું નામ ફ્રાન્સ બાર્ડ. અને હજારો વર્ષ જે જૂ લોકોની જે અમુક જે તે વખતે કોમ્યુનિસ્ટ પ્રદેશ રશિયા. અને જૂ લોકોએ એવી રીતે રશિયન ગવર્મેન્ટને મારી એની બધી ચોપડીઓ અધૂરી છે અને મેળવવું બહુ મુશ્કેલ છે કારણ કે એ જે ગ્રુપ છે એ ચોપડીઓ ઈઝીલી બહાર પાડશે. એક મારા હાથમાં લગભગ એક વર્ષ પહેલા મને મોકલી આ એક જો એની અંદર આ બધી ક્રિયાઓ છે કે પિંડ કેમ બનાવવું, એ પિંડને જીવિત કેમ કરવું, એ પિંડનું તર્પણ કેમ, એ આખી એક સાયન્સ નથી આપેલી. એ સાયન્સ લુપ્ત થઈ ગયું. રીતિ રિવાજ રહી. એ રીતિ રિવાજ સાચું છે એવું નથી કે ખોટું છે. અત્યારે કરવામાં કઈ ફાયદો નથી કારણ કે સાયન્સ ક્યાં છે કોઈ ખબર. અને જેને સાયન્સ આવડે છે એને રીતિ રિવાજ કરવાની જરૂર નથી. એટલે બે રીતે રીતિ રિવાજ કરવાનું કઈ અર્થ
અને ખ્યાલ છે કે અંદર ભય છે એટલે આપણું કોઈ મરી જશે એનું 13મું એક કરશું અને 12મું એક કરશું અંદર ભય છે અને કરવામાં વાંધો નથી કારણ કે પાછળ કંઈક સાયન્સ હતું જ પણ હકીકતે જો કરવું હોય તો અંદર કરવું છે કેટલું છે એનો ખોરાક માંગી રહ્યો છે એ ખોરાક જે છે એને જે વિષયોમાંથી જે એને તર્પણ મળે છે હર ક્ષણે પણ એ તર્પણમાંથી એ કોઈ દિવસ તૃપ્ત એ પિતૃ થવાનું નથી એ વધારે ને વધારે જ માંગવાનું છે એ કોઈ દિવસ તૃપ્ત થવાનું નથી પણ અર્જુનને એમ થાય છે કે એ જે તર્પણ આપવા વાળી જે આ ભૂલ છે જે મારી આદતો છે જે મારી સુખ દુઃખની ઈચ્છાઓ છે એ બધાને મારી નાખું તો એ જે પિતૃ છે એ અંદર અતૃપ્ત રહી જશે એને તર્પણ આપવા વાળું કોઈ નહીં રહે તો એ પિતૃ અહીંયાથી જે મારી ઘેરી ઘેરી વાસનાઓ છે એ શું થશે એ વાસનાઓ શું કરશે જેવું અંદર સંવેદનાની શક્તિ આવી ગયું તો આપણી અંદર એક વિઝ્યુલાઇઝેશન નો પાવર એ વાસનાની જેમ આની સંવેદના લઉં છું એમ અંદરના વાસનાની જે માંગ છે એની હું સંવેદના લઈ શકું હવે જરાક સમજી ગઈ કે 24 કલાકથી હું ભૂખ્યો છું અને ટેબલ ઉપર ખાવાનું પડેલું છે અને હું જરા ટેબલ પર ખાવાના જોઈ રહ્યો છું તો અંદર જે મારી અંદર જે ભૂખ જાય છે એ ખાવાના પ્રત્યે હું આંખ બંધ કરું જે મને પાણી અડે છે ચામડી ઉપર આ ખુરશી અડે છે ચામડી ઉપર એ ભૂખની મને કઈ સંવેદના નથી હવે જરાક વાત કરીએ તો પોતાની ભૂખ છે એ વાસનાની દુનિયામાં સંવેદનાની શક્તિ મજબૂત થતી જાય જે ખાવાનું માંગુ છું અને અંદર ભૂખની જે અંદર તરફ થાય છે એ તરફ હું અંદર જોઈ શકું છું એ તરફને હું અંદર સેન્સ કરી એ જોઈને ખાવાનું માંગ્યું છે એ કહે છે કે તું આની ચોગલી કરજે એટલે જરા નીચો પડી જાય અંદર મને ખ્યાલ હશે અરે પિતૃ કંઈક માંગી રહ્યો છે આ ખ્યાલ હવે કંઈક મને એની સારી વાત કરે છે અંદરનો પિતૃ તરફ માંગશે કે કંઈક ખરાબ વાત કરે એટલે એ નીચો પડી જાય આ પકડાય છે એ જે અંદરથી માંગ આવે છે આપણે તો ભોગ બની જાય તરત ખરાબ વાત કરી નીચે પાય એનો ભોગ આપણે અને ક્યાંક આપણને મળે કે આપણી વાત સારી લાગે તે તરત જ અંદરથી પિતૃનો ભાવ આવે છે બધા અંદરના પિતૃ છે જે એનું ખાવાનું માંગે છે એક વખત સંવેદનામાં આપણે આપેલા તો એ પિતૃનું આપણને જે ફિલિંગ થાય છે એ પિત્ત છે એ પિત્તનું ફિલિંગ અને પછી અંદર જે સ્ત્રી છૂટી થઈ ગઈ એ ભાવ શક્તિ છે એ સ્ત્રીની શક્તિ આપણે રેડી દઈએ છીએ એ અંદર રેડીએ છીએ એ પિતૃને કાયમ અંદરથી શકે બહાર લુપ્ત પિંડ ઉદ્દપ્ત ક્રિયા લુપ્ત થઈ જશે લુપ્ત નહીં થાય એ જ્યારે સંવેદના એ પિંડો આવે છે અંદરની કોન્શિયસનેસ એ પિંડ ઉપર પડે છે અને ભાવ શક્તિ રેડી છે કે તું શું કામ માંગે છે તું શું તને અતૃપ્તિ શેની છે લે તારું અતૃપ્તિ દૂર કર એ પિતૃ હંમેશા માટે એ ભાવ શક્તિની અંદર શાંત પછી કોઈ દિવસ માંગતો આ જે તર્પણની જે એક શક્તિ છે એ બહુ ઘેરી શક્તિ છે એનો દિવસમાં તમારે કોઈ વખતે ઉપયોગ કરવો હોય તો કરી દેવું એ જે ભગવાનનું વન છે એ હર ક્ષણે આપણી અંદર વહી ગયું છે જેમ ગંગા નદીમાં આપણે તર્પણ કરવા જાય છે એ તો ઠોસ નદી છે જે ગંગા આપણે જોઈ રહી છે હકીકતે તો ગંગા 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે આપણે વહી રહ્યું છે એ રિયલ ગંગા છે એ ગંગાની અત્યારે સંવેદના નથી ભલે સંવેદના નથી પણ આંખ બંધ કરીને આપણે બેસી શકીએ કે એ ગંગા એની ગંગા છે અને મારી અંદર એક ઈચ્છા છે કે ભગવાન મને જરાક ઇલેક્ટ્રિસિટીના હું બિલ ભરી નથી શકતો હું છોકરાઓના ફીસ ભરી નથી શકતો જરાક મહિનો 30 તારીખ 26 તારીખ નજીક આવે છે ત્યાં બધા છેડા મેળવવામાં મને નાની મોટી તકલીફો થાય છે હા ભગવાન
તો જરા આપણે અંદરથી શાંતિથી એકતા અને મારી એક ઈચ્છા છે એ લઈ કે જરા તમારી જે ઈચ્છા હોય તર્પણ એને જરા કે મૂકી દો કે આ મારી ઈચ્છા છે પેટ થયું અને અંદરની જે ભાવની નદી છે એ ભાવની નદી માં તર્પણ અને જો સરખું તર્પણ થઈ ગયું એ તર્પણ છોડી દેતા આવડવું જોઈએ આપણને છોડી દેતા નથી આવડતું આપણે ભગવાનને સમજાવવા થશે ગાડીએ જોઈએ છે પણ ટુ ટોન જોઈએ છે નીચે ગ્રીપ કરો ઉપર ટુ કરો એટલે સ્ટીયરિંગ જરા પાવર સ્ટીયરિંગ સરખું આપો એ રોજ જે બીજી ગાડીઓમાં બગડે છે એવી હકીકત એવું છે કે એ જે અંદર નદી વહી રહી છે આપણે ઈચ્છા કરીએ એની પહેલા આપણી ઈચ્છા બધી એટલે ખબર જ એટલે બહુ ડિટેલમાં બહુ બધું કહેવાની જરૂર નથી કે આવું જોઈએ છે આવું જોઈએ તમારી જે ઈચ્છા આવું મને કઈ ઈચ્છા છે એ અંદર તર્પણ કરતા હોય તર્પણ એટલે મારું કોઈ એકદમ જે નજીકમાં હતું એ ગુજરી ગયું છે એને અસ્થિ લઈને મૂકી દીધા આજથી તું તારા હસ્તે મારા હસ્તે તર્પણ કર હવે એ ઈચ્છા એમને સોંપી દીધી હવે એનું પછી અંદર ચાલ્યા તો કોઈ નહીં કરી શકે એમને સોંપી દીધી એટલે એમને સોંપતા હોય પણ કોઈ તર્પણ નથી બધાના ઘરમાં ચાલો આટલા ફોટાઓ લટકાવેલા થશે કોઈ તર્પણ નથી કરતું બધા પકડીને બેઠા ભૂતને પકડવાની અંદર આપણી ઈચ્છા હોય તો ભૂત શું કરે આપણા ધર્મને હવે એ જે પાપ ગુજરી ગયો તો ગયો હવે ક્યાં તો ગયો એ ક્યાં છે અત્યારે એ ખબર નથી પણ ફોટાઓ પકડીને બેઠા આપણી એક આદત છે ભૂતો સાથે આવડતું નથી તર્પણ સુધી આપણે સાથે રહ્યા બહુ આનંદ થઈ ગયો જ્યાં ત્યાં બધા ઘરમાં ટીકાય મોબાઈલમાં અંદર કેમ કરો પછી ભ્રાંતની જરૂર નહીં પછી મૃત્યુ આ બાજુ ફટોફટ કરી દીધું તરફટ કરી દીધું વાત પૂરી એમના રસ્તે આવ્યા સવાલ અંદર કંઈક અતૃપ્ત વાસના રહી ગઈ છે આપણી અંદર છે એની જે ગયેલાની અંદર નથી આપણી અંદર મન બનાવવાનું બધી આગળ दोषे एते पुनर्ज्ञान संकल्प के उत्साह्यन्ते जाति कर्म पुनर्कर्म આ વર્ણ સંકલ્પ વર્ણ સંકલ્પથી મૂળ જાતિઓને સનાતન મૂળ જાતિ ધર્મ સમૂહ સમૂહ નષ્ટપ્રાય થઈ જાય છે જાતિ ધર્મ મૂળના ધર્મની વાત કરીને જાતિ ધર્મ શરૂઆત કરી ત્યાંથી શરૂઆત કરી ઇન્દ્રિયોની શરૂઆત પછી ઇન્દ્રિયોનું કુળની વાત કુળની વાત કરી પછી અંદરના સ્ત્રીની વાત અંદરના સ્ત્રીની વાત કરી પછી અંદરના પિતૃની વાત અને પિતૃ જે પ્રદેશમાં રમી રહ્યા છે એ અંદરના જાતિની વાત જાતિ ઘણી વાત કરી why are you so afraid? You are structured in transcendence. એ આત્માની જાત જ તારી છે તો શું કામ ગભરાય છે એ તો તારી જાત જ એ છે એ તો તારો હક જ છે એ તને મળવાનું જ છે શું કામ ગભરાય છે મારી ઘડીઓ કે તારી જાતિ તો એ છે આ તો તે જાતિ જે બનાવી છે તારા સંસ્કારનું માળખું
છે એ જેવું તૂટશે એ તો તારી ઓરિજિનલ જાતિ તો છે જ અંદર, એને ક્યાંય શોધવા નથી જવું. વચ્ચે જે સૂંઢ જામી ગયું છે પ્રકાશ, આ માણસ પર જુઓ જરા, કાળો ધાર જામી ગયો છે, બસ એટલું જ સાફ કરવાનું. એ ધારને આપણે જાતિ સમજીએ, ત્યાંથી બધી ગડબડ થઈ ચાલુ. જાતિ તો પ્રકાશ એ આપણી રિયલ જાતિ. આ જાતિને છોડતા આવડે તો બધાને ચાંદ નો આવડે. આ છે કે આ જાતિ જરાક ઊંચી છે. જ્ઞાન નથી એટલે એક જાત હતા એક છોકરી પણ એક જાત એક જ જાત. એટલે ત્યાંથી ઓલો આવ્યું કે અમે એક જ જાતિના બરાબર, પણ એ જાતિ જે છે ને અમે એમાં ન કરી, અમે આમાં કરી. જાતિ જે છે એ બહાર નથી, એ કોઈ આપણી નાક જમાય એમાં જાતિ નથી. જાતિ એ અંદરનો સંસ્કાર છે અને એનામાં એનો સંસ્કાર છે. એક પિતૃ કરતા એ ઊંડો સંસ્કાર. પિતૃનું તો તરકડ પાસે આ જાતિનું શું કરશે? સમજાય છે? અંદર પ્રકાશ છે, એ પ્રકાશને વ્યક્ત થવું છે, એ મારી જાતિ છે, પણ મેં અંધકારને મારી જાતિ સમજી લીધું છે અને એને હું સારા સારા નામ આપું છું કે હું આ જાતિનો છું. બધું અંધકાર છે, ઊંચા ઊંચી જાતિ અંધકાર જ છે. કારણ કે બધાની ઓરિજિનલ જાતિ એ સત્યની છે. જાતિ ખૂબ જ ઊંડો સંસ્કાર. અત્યારે તો આપણે કામ કરવું સંસ્કાર આવી જ જાય છે. જેવું વિચાર કરું તો એક વ્યક્તિ બાજુમાં આવીને બેસી જાય છે, એ સંસ્કાર આવી જ જાય છે. આપણે કંઈક કરવું જ નથી પડતું. સકળ દોષોથી જાતિનું સનાતન કુળ ધર્મ આપણે છીએ. જાતિ ધર્મનું પણ નાશ થાય. જાતિ ધર્મ જો નાશ થાય તો હજુ બહુ સારું છે, એને નાશ કરવા જોઈએ. પાછળ જે પ્રકાશ આપણી રાહ જોઈ ગઈ છે, બસ એ જાતિના પડદાની પાછળ એ બસ છેલ્લું રેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ, જે રેશિયલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ત્યાં એક સંસ્કાર છે કે કોઈ માં બનવાવાળી હોય એને 7 મહિને એવો સંસ્કાર કરે. એ શું કહેવામાં, એ શું કહેવામાં કે હવે જે જાતિના સંસ્કાર છે એ અંદર આવી ગયા. જાતિના સંસ્કાર રેશિયલ જાતિના સંસ્કાર આવી ગયા. આ જાતિના સંસ્કાર એમાં સાયન્સ જે જીનની અંદર હેરિડિટી શોધે તેનાથી બહુ દૂર આગળ. ઉત્સુન કુલ ઉત્સન કુલ ધર્માણ મનુષ્યાના જનાર્દન નરકે અનિયતમ વાસન અનુશુષ. એટલું જ નહીં, હે જનાર્દન, જેમના કુળ ધર્મ સમૂળા નષ્ટ થઈ જાય ગયા હોય એવા મનુષ્યનો અનિશ્ચિત કાળ સુધી નરકમાં વાસ થાય છે, એમ અમે સાંભળતા આવ્યા છીએ.
બધાએ નરકનો ભોગ કર્યો છે. નરકમાં શું થશે? જો કુળ ધર્મ નાશ થશે તો એ બધા માણસોનો નિશ્ચિત કાળ સુધી અનિયતમ કાળ સુધી એનું નરકમાં રહેવું પડે છે. પછી નરકમાં શું થશે? પછી નરકમાં તો આખો દિવસ ઉકળતું તેલ આપી ઉપર કોઈ થશે. અને ત્યાં ઠંડી પડે એટલે કોઈ દિવસ ગરમી પડે છે. ત્યાં તો આવી જે સ્વર્ગ તો બધું સ્વર્ગ મળે ત્યાં તો શું કે કાંટાના નરકની આપણી કલ્પના માણસને બીક લાગે. અને પાછું એમ કે છે એમ એ સાંભળેલું છે પોતાની તો ખબર જ નથી પણ અર્જુન જે છે એ એટલો બધો અંદર તો તું નરકમાં જઈશ. અત્યાર સુધી તો એટલીસ્ટ એ પોતાના બળ ઉપર કહેતો હતો. હવે પોતાનું થઈ પોતાનું થઈ રહ્યું નથી. અને હવે નરકમાં ભાઈ હવે જાતિ માંથી છે ઓરિજિનલ પહેલો માણસનો જે સંસ્કાર પ્રકૃતિનો થયો એ સ્વ બચાવ ભાઈ 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 રહ્યા છે. એ આપણો ઊંડાનો સંસ્કાર થયેલો છે ભાઈ. એ પ્રકૃતિએ આપણા સ્વ બચાવ માટે આપેલો સંસ્કાર. આપણે એ ભયનો સાયકોલોજીનો ઉપયોગ કરીએ. આપણે જે આપણને ભય શું છે એ ખબર જ રિયલ ભય. આપણી બધી ભય છે એ સાયકોલોજીકલ ભય છે. રિયલ ભયનો કોઈ વખતે સામનો કરવો એકાંત વાળી જગ્યામાં જાઓ અને રિયલ ભયનો સામનો જ્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય, જ્યાં માઇલો સુધી માણસો ન હોય, જ્યાં ગમે ત્યારે જંગલી જનાવર આવી શકે, જ્યાં ભયનો સામનો કરો તો ખબર પડશે કે એ ભયનો સંસ્કાર ભલે આપણે બહુ સંસ્કૃતિ થઈ ગયા છે, આપણી સભ્યતા બહુ આગળ ગઈ છે, આપણે ફ્લેટોમાં રહીએ છીએ અને આ છે આપણે શું છે એક જ અને હરેક સાધકને પોતાના ભય સાથે તો લડવું જ પડે. કોઈ એમાંથી તાકાત શરૂઆતના દિવસોમાં જ્યારે મેડિટેશન કરતો ખાલી મેડિટેશન કરવાની ભય એમ થયું કે એ મેડિટેશનની ભય કેવી રીતે એટલે શરૂઆતના દિવસોમાં જ્યારે મેડિટેશન કરતો ત્યારે હું એકલો રહેતો બોમ્બે ફ્લેટ એટલે મને કોઈ ફ્લેટમાં મળવા આવે એને બેસાડી હું આવું છું મને 30-40 મિનિટ રૂમમાં મેડિટેશન કરી એ ન કહું કે મને ભય કોઈ હોય તો મને લાગે કે એ સાધકની અંદર છેલ્લું છે ને ડરે છે એ ભય. અને જ્યાં સુધી ભય જાતું નથી ત્યાં સુધી શરણાગતિ બે સાથે ચાલે છે. ભય અને શરણાગતિ. આ બાજુ ભય થયું, આ બાજુ શરણાગતિ. હવે એ કહે છે કે મને બીક લાગે છે, મને નરકની બીક લાગે છે. હવે એની ચેતના અતિશય કે છેલ્લો સંસ્કાર આવી ગયો એ ભયના સંસ્કારથી પીડાવો એ અન્ય સમય સુધી નરકમાં વસે છે. આપણે કેટલા 44 45 46 સાથે વ્યવહાર કરશું.
અરે કહો અરે ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં જે આપણો એ ઘૂસી ગયો છે પણ બુદ્ધિમાન તો છે જ અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તત્પર થયા છે જે રાજ્ય અને સુખના લોક બે સ્વજનોને મળવા તૈયાર અહો માત્ર મહત્વ એની માટે તૈયાર છે મહત્વ બે ત્રણ વખત છેલ્લા 4-5 દિવસમાં વાત કરી કે અંતિમમાં અંતિમ જે નેગેટિવ સંસ્કાર હોય એ સેલ્ફ ક્રિટિક છે કૃપાચાર્ય એ બે ક્રિટિક એક્સક્યુઝ મી આત્મદયા સંસ્કાર કે મને કોઈ હું દુઃખી કરી છે આત્મદયા કેવા બસ એ અત્યારે ચાલવા જાય બહાર અને ત્યાં જો વરસાદ પડે એટલે કે આ ભગવાને આ જ ટાઈમ સમજ્યું કે મારે ચાલવા જવાનું હતું ત્યારે વરસાદ નથી આત્મદયા એને એમ જ લાગે કે એને કોઈ સમજી જ નથી શકતું એને એમ જ લાગે કે મારું જે હક હતો એ જીવને મને આપ્યું છે એને અધૂરું જ લાગે કે મને જે મળવું જોઈએ તો એ મને મળ્યું જ નથી આપણે બધા કે મને આનંદથી વધારે મળવું જોઈએ મને જીવન આ જરા વધારે નહીં એ મને મળવાનું છે અને હકીકતે માણસની અંદર જાગૃતિની એક કિરણ આવે છે કે હા એ એટલો બધો ભાવથી કે કઈ ઓછું પડવાનું સવાલ નથી કઈ ન મળે એ ઓવરફ્લો થઈ જાય અંદર બસ એક વખત જો એ પ્રકાશ અંદર આવી જાય તો આપણે એમાં ભરાઈ જાય છે આપણને ખ્યાલ આવે કે આપણે જરૂર છે એનાથી વધારે ખૂબ વધારે એને આપેલું છે કેવી રીતે આપણે માંગી શકીએ આપણને તો એમ લાગે છે મારી બર્થડે હતું અને એ જ દિવસે સરકારે રજા કેન્સલ કરી એ દિવસ એક્ઝામ આ સેલ્ફ પિટી છે એ દોષી ભાવ છે એક દુઃખી ભાવ છે એ આત્મદયા છે હું મારી જાતને જ્યારે સમજ પછી એ માણસને કોઈ પણ મદદ ન કરી એમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે અને એ લોકો જ્યારે પણ બીજાને મળે ત્યારે પોતાની બીમારીની વાત બીમાર હતો ત્યારે આ એટલે બીજા કોઈને પડતા આવે છે બીમાર સેલ્ફ બહુ મજા સાંભળવી કારણ કે લોકો પોતાની બીમારીની વાત સમજે ત્યારે એક વાર પાર્ટીમાં જાઓ ત્યાં જ્યાં લોકો બધા ક્યાં જાઓ બેસી આપણે નાતું મળે સમજવા આ બધું જે આપણે બોલીએ છીએ એ હકીકતે છે ગઈકાલે વાત કરેલી આપણે પ્રવચન જરા વધારે અને એક અંદર નેગેટિવ સંસ્કાર અંદર છેદી શકે છે એ છે આત્મ દયા હવે અર્જુન આત્મ દયા દોષી ભાવમાં આવી એટલે અહો અંતર મહત એ મહત તત્વ સુધી આવી ગયો બસ હવે જો આગળ જશે ને તો અંદર એવો સંસ્કાર પડી જવાનો છે જે જન્મો જન્મ સુધી એને રોજ લેવું આ જગ્યાથી શ્રી કૃષ્ણ એને ફરીથી છેક એક પછી પેલા ઇન્દ્રિયોનું કુલ
પછી ઇન્દ્રિયોને અંદર ઓળખવા વાળી સ્ત્રી શક્તિમાંથી એ અંદર ગયો, અને અંદર પિતૃ જોયું, જે માંગે છે ઇન્દ્રિયો દ્વારા, પિતૃ જે જમીનમાં રમે છે એ જાતને જોઈ, અને હવે જાત જે બધી વસ્તુઓ જે બની છે એ મહત્તત્વ સુધી પણ નેગેટિવલી પહોંચી ગયું, એ અંદરના આત્મદયા દ્વારા પહોંચી ગયું. એ એટલો બધો ઘેરાયેલો છે, એટલો બધો આત્મદયાના માર્ગમાં ઘેરાયેલો છે કે એને કંઈ પણ ખ્યાલ નથી કે આ બધી શક્તિઓ જે વનવાસમાં ઉત્પન્ન કરી છે એ બધી હવે મોટા માર્ગે જઈ રહી છે. દેખાય છે તો એ જ મહત્તત્વ, પણ એમ લાગે છે કે આને જો હું મારી નાખીશ, આ ફૂલને જો હું મારી નાખીશ, આ ઇન્દ્રિયોના ફૂલને હું મારી નાખીશ, અંદરના મૂળ્સને મારી નાખીશ, તો એ જે મહત્તત્વ છે ત્યાં મારું પાપ થશે, પણ એ પોતે આત્મદયામાં છે અને ત્યાં સુધી પહોંચી ગયો છે. એ દેખા અહો આગળ તો કોન્શિયસનેસ નો પ્રદેશ છે, એ પુરુષ નો પ્રદેશ છે, મહત્તત્વથી તો પ્રકૃતિનો પ્રદેશ ચાલુ. હવે નેગેટિવિટી ત્યાં સુધી પહોંચી, એનાથી આગળ જઈ એ પ્રદેશ કદાચ આપણે યાદ હોય તો દુષ્યંત અને શકુંતલાની વાર્તા હતી. બસ અહીંથી દુષ્યંત નો પ્રદેશ ચાલુ, ત્યાં દુષ્યંત અને શકુંતલાનું મિલન થયું, અને જે આપણું કરતા કામ છે એ સમયમાંથી ચાલુ થયો એનો દીકરો છે નામ ભારત છે. એની વાર્તાને જણાવે અહો બંધન મહત્પાદમ કર્તુમ વ્યવસિતા યત્ર યત્રાજ્ય સુખ લોભે રાજ્ય સુખ અને લોભ માટે આ બધું છે. ફરીથી આપણે જોયું કે લોભ એ બધા ઇન્દ્રિયોની ગેરહાજરી ત્યાંથી અમે દેખાય છે આ બધું કરું છું લોભ માટે અને દેહમાં હકીકતે પરંતુ સ્વજનમ પુણ્યતા, આ સ્વજનને મારવા માટે यदि मानव शस्त्र पाणय धातराष्ट्र तब मेरे शेर पर धर्म भवे एक करता शस्त्र रहित અને સામનો ન કરનાર એવા મને જો આત્મશસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો તો તે મારું પણ મારા માટે બધું કર્યા. હવે હું આ બધી ઇન્દ્રિયોનો સાવ હું ભોગ જ બની જાઉં, ફરીથી એ જ રસ્તે એ ભલે મને મારી નાખે, મારે એક પણ શસ્ત્ર ઉપાડવું નથી, મારે ચિત્ત ઉર્જાનો ઉપયોગ કરવો નથી, મારે પ્રાણ નથી, મારે સેક્સની ઉર્જા ની શક્તિનો ઉપયોગ કરવો. હું મારા શસ્ત્ર મૂકી દઉં છું અને આ જે સંસ્કારોનું કુલ છે જે દિશામાં મારી શક્તિ લઈ જવી પડે, આ સૌથી લગભગ સ્યુસાઇડ સુધી છે. અને લગભગ શિષ્યને ગુરુ ઘણી વખત સ્યુસાઇડ સુધી થઈ જાય, શિષ્યને ઘણા અંધકારમાં ગુરુ રાખવા અને એવી શિષ્યની હાલત કરતા હોય છે કે એટલું બધું અંધકાર હોય છે અને ગુરુ ગુરુ ખેંચી લે અને શિષ્યને અંધકારમાં કઈ દેખાતું એવો ઘોર અંધકારમાં અર્જુન આવી ગયો છે. શિષ્યને એમ થાય કે આના કરતા હું મરી જાઉં સારું છે, પણ જસ્ટ એ મરવાની ઘડી ઉપર શિષ્ય હોય ત્યાં ગુરુ આવી ગયો. અલગ છે છતાંય આ બહારના ગુરુના રૂપકે આપણે સમજી શકીએ કે બહારનો ગુરુ જો આટલા વિચારમાંથી આપણને પસાર કરતો હોય એનાથી એને કઈ બીજું દેખાતું નથી કે ભલે હું મરી જાઉં
હવે અભિનિવેશનો જે ક્લેશ હતો એમાંથી મુક્ત થઈ ગયો, પણ નેગેટિવ રીતે મુક્ત, પોઝિટિવ રીતે ઉપરથી અંદર ડૂબીને વ્યક્ત થયેલો શ્લોક છે. સંજય ઉવાચ એવં ઉક્ત્વા અર્જુન સંખ્યે રથોપસ્થે ઉપાવિશ વિસ્તૃચ્ય સશરમ જાત. તો સંજય બોલ્યા, રણભૂમિમાં શોકથી ઉદ્વિગ્ન મનનો અર્જુન આમ કહીને બાણ સહિત ધનુષ્ય ત્યાગીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. રણભૂમિમાં એ ચિત્તના પ્રદેશની અંદર શોકથી ઘેરાય, એકદમ વિશાલથી ઘેરાયેલો અર્જુન, મન એકદમ ઉદ્વિગ્ન થઈ ગયું છે, એકદમ ઉદ્વેગ આવી ગયો છે મનની અંદર. કહીને એ શું કીધું કે એ લોકો ભલે મને મારી નાખે, હું લડવાનું નહીં. આમ કહીને એ રથના પાછળના ભાગમાં ધનુષ્ય એક બાજુએ મૂકીને બાણ સહિત રથના પાછળના ભાગમાં શોક વિઘ્ન મનસ્થી બેસી એકદમ વિષાદથી બેસી ગયો. એ રથ છે એનો જે છે એ મનુષ્ય છે, એનો જે ટોચ છે એ પરમાત્મા છે, શ્રી કૃષ્ણ છે, અને એનો જે નીચેનો ભાગ છે એ પ્રાણી છે. એ પાછળના ભાગમાં બેસી ગયો એટલે રથમાં જે શ્રી કૃષ્ણ આ ભાગમાં છે એનાથી દૂરમાં દૂર ભાગમાં બેસી ગયો. એ ફરીથી પ્રાણી સૃષ્ટિના જે બધી અંદર શક્તિઓ પ્રાણી પ્રદેશમાં મને લઈ જાય છે. હવે મારે મનુષ્ય નથી બનવું, મારે ભગવાનને નથી બનવું, અંદરની શક્તિઓ નથી જગાડવી. હું હવે ફરીથી જે પ્રાણી એના ખાવાનું લેવા બહાર શોધે છે, અંદર જે બધી બહારથી આવતી છે ખાવાના માટે, સ્ત્રી માટે જે ઈચ્છાઓ પ્રાણીને લઈ જાય છે, એ ઈચ્છાઓમાં હું જવા માટે તૈયાર છું. એ બેસી જાય છે. હવે મારે સાધના કરવી નથી, આગળ જવું નથી. આ રીતે અર્જુન બેસી જાય છે, પણ એ રથમાંથી નીચે નથી ઉતરતો. રથમાંથી નીચે નથી ઉતરતો એટલે હજી અંદર એક કિરણ છે કે નહીં, સત્યને જાણતું છે. એ કિરણ હજી અંદર પડેલું છે, અને એ કિરણને જગાડી અને શ્રી કૃષ્ણ બાકીના 17 અધ્યાયમાં એને ફરીથી એ સત્યનું દર્શન કરાવી દે. ચિત્ત શુદ્ધિનો માર્ગ છે, ચિત્ત શુદ્ધિમાં માફી માંગી લો કે છેલ્લા શ્લોક જરા સ્પીડમાં લેવાય. એક એક શ્લોક એવા છે કે એક કલાક ઓછું કદાચ પડે, કદાચ કોઈ વખતે ફરી મળવાનું થાય. આપણે બધા સાથે બોલશું.
અસ્તિત્વમાં એક જ નિયમ છે, રાધે, એક જ ધર્મ છે, રાધે. આ સૃષ્ટિમાં રાધે કૃષ્ણની લીલા સિવાય ક્યાંય શ્વાસમાં ગીતા જ્ઞાનની વિશિષ્ટ શિબિર વડોદરા ખાતે પૂર્ણ થાય છે. પૂર્ણનો અંશ પણ પૂર્ણ હોય છે. તેમ આ શિબિરમાં ભલે 69 શ્લોક લેવાયા, પણ હાજર સાધકને આ શિબિરનું આટલું સુંદર આયોજન શક્ય થઈ શક્યું શ્રી હેમંતભાઈ મહેતાના સહકારથી. જેઓએ જગદીશ મેરેજ હોલ ઉપરાંત બહારગામથી આવેલા સાધકોની રહેવા જમવાની વ્યવસ્થાને સગવડતા ગોઠવી આપી. સોલિડ યોગ ફાઉન્ડેશન આભાર માનું છું અને આ પ્રસંગની યાદગીરી રૂપે શ્રી તાવરિયાજીના ડિસ્કોર્સિસનો ચા મોમેન્ટો સ્વરૂપે તેમને શ્રી રાજનભાઈના વરદ હસ્તે પ્રેઝન્ટ કરવા. જે વધારા પર વરસાવાનું છે વરસાદ. આ શિબિરમાં બહારગામથી આવનારા સાધકોની નાનામાં નાની જરૂરિયાતોને અને ખાસ હું આભાર માનું છું માધવપુર આશ્રમના શ્રી વિજય સ્વામીનો, જેમણે મહદઅંશનો કાર્યભાર કેટલા હાથે ઉપાડી દીધો છે. હું માનું છું અમદાવાદથી આવેલ શ્રી ભરતભાઈનો, તેમજ જુનાગઢથી આવેલ શ્રી બહાદુરસિંહજીનો, જેઓએ આપણને સૌને રિફાઇનિંગની ક્રિયાઓ શીખવી અને પ્રેક્ટિકલ્સની સુંદર ટ્રેનિંગ આપી.
રિસ્પેક્ટ અને રેવરન્સની સાથે કૃતજ્ઞતાપૂર્વક આભાર માની આપણે સૌ શ્રી રાજનભાઈ વકીલનો જેઓએ આપણે સૌને આંતરયાત્રાની સાધનાનું ઝીણવટભર્યું જ્ઞાન પીરસ્યું, મનના અંતરંગ પ્રશ્નોનું સમાધાન કર્યું અને બીજા ઘણા પ્રશ્નોના બીજ વાવ્યા જે આગળ વધવા માટેના બળ પૂરા પાડશે. આપણા કાર્યક્રમો જે પુસ્તક વિભાગનું સુંદર મેનેજમેન્ટ કર્યું. ઈશ્વર ઈચ્છાને આધીન આ શિબિરમાં આગળના અધ્યાય પર શ્રી રાજનભાઈનો લાભ આપણે મેળવી શકશો એપ્રિલ મહિનામાં વેરાવળ ખાતે, જેની માહિતી રીધમ માસિકમાં પ્રકાશિત થશે. અને અંતે આભાર સૌ શિબિરાર્થીઓનો જેઓએ મહત્વના કાર્યમાં પ્રકૃતિની રીધમમાં ભાગ લીધો. આભાર. બે એનાઉન્સમેન્ટ છે. ગીતા શિબિરની ડીસીડી અને MP3 વડોદરામાં સોલિડિયો ફાઉન્ડેશનની ઓફિસમાંથી આવતા અઠવાડિયે મળશે. આ ઉપરાંત વેરાવળ કેન્દ્રમાંથી પણ આ સેટ મળી શકશે. અને અહીં વડોદરાના જે શિબિરાર્થીઓએ રિફાઇનિંગ એક્સરસાઇઝીસ ને બધું શીખેલ છે તેઓ માટે ખાસ કે આ જગદીશ હોલમાં જ દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવાર, મંગળવાર અને બુધવારના રોજ સાંજે 7:45 થી 8 3 કલાક alternate 1 by 1 days ની અંદર રિફાઇનિંગ એક્સરસાઇઝીસ શીખવવામાં આવે છે. rhythmic breathing શીખવવામાં આવે છે અને healing sounds પણ દેવામાં આવે છે. આ ઉપરાંત જે લોકો નોકરી કેવું કરતા હોય, સાંજનો સમય ન કાઢી શકતા હોય તો દર મહિનાના બીજા રવિવારે ઓફિસર્સ કોલોનીની સામે પંચશીલ હોટલની બાજુમાં અંજલિ ચેમ્બર્સ બીજા માળે ગાયત્રી હોલ છે, ત્યાં દર મહિનાના બીજા રવિવારે સવારના 9:30 થી 12:15 પણ આ શિબિર 3 કલાકની થતી હોય છે, જ્યાં આપણે ક્રિયાઓ શીખી શકીએ. જો આપણે અહીંયા શીખેલા છીએ, આપણે રોજ પ્રેક્ટિસ કરશો, ફરી પાછું 1-2 વાર જો આવી રીતે અટેન્ડ કરશું તો નાની નાની ઝીણવટ કરી જે કદાચ આપણે કરતા હશો તો ત્યાં યોગ શિક્ષક આપણને પ્રોપર ગાઈડન્સ આપશે કે વધારે પરફેક્ટલી આપણે કરી શકીએ અને વધારે સારી મેળવી શકીએ.